સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ભાવનગર સટી હોસ્પિટલ કેમ્પસમાં રૂપિયા 200 કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બિલ્ડિંગ બનીને 2 વર્ષથી તૈયાર થઈ ચૂકી છે। આ 7 માળની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં MRI, CT સ્કેન, એક્સ-રે, ડાયાલિસિસ વોર્ડ, ન્યુરોલોજી વિભાગ, કાર્ડિયોલોજી વિભાગ, ICU, લેબોરેટરી અને વિવિધ ઓપરેશન થિયેટર સહિતની તમામ જરૂરી સારવાર સુવિધા મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ આ બિલ્ડિંગ સંપૂર્ણ બનીને તૈયાર છે। મોટાભાગના જરૂરી અત્યાધુનિક મશીનો સાથેના વિવિધ સાધનો અહીં આવી ચૂક્યા છે અને તેના ઇન્સ્ટોલેશનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજી સુધી આ મશીનોને ઓપરેટ કરવાની ટીમ, વિવિધ વિભાગોના તજજ્ઞ ડોક્ટરો, નર્સિંગ અને અન્ય જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ। ત્યારે આ હોસ્પિટલને લોકસેવા માટે વહેલી તકે કાર્યરત કરી શકાય તેવા ખાસ ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ભાંભડિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, મેયર શહેર ભાજપ પ્રમુખ અને COH હર્ષદ પટેલ સહિતના લોકો આ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં હોસ્પિટલના વિવિધ વિભાગોના જરૂરી ડોક્ટરો, નર્સિંગ અને મશીન ઓપરેટરોની ભરતી અંગેની કામગીરી ઝડપી બને તે દિશામાં સૂચનાઓ આપી વહેલી તકે આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવે તે દિશામાં કામગીરી હાથ ધરવા તાકીદ કરી છે। આ હોસ્પિટલ ભાવનગર શહેર અને જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લા જેમાં બોટાદ, અમરેલી અને જૂનાગઢ સહિતના જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદ બની રહેશે। ત્યારે હોસ્પિટલ તંત્ર આ હોસ્પિટલને વહેલી તકે કાર્યરત કરવા દોડધામ કરી રહ્યું છે, જ્યારે ભાવનગરના નાગરિકો પણ આ હોસ્પિટલ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી આશા કરી રહ્યા છે। સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભાવનગર ખાતે યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, કાર્ડિયોટિક સર્જરી, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી આ પ્રકારે 47 અત્યંત આધુનિક એકદમ અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેની 140 બેડ ધરાવતી આ હોસ્પિટલ તૈયાર થઈ છે। આજે અમારા લાડીલા નીમુબેન ભાંભડિયા, માનની કેન્દ્રીય મંત્રી શ્રી, હું નરેન્દ્રભાઈ, રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આ પૂર્વના સૌ પૂર્વ આરોગ્ય મંત્રી મનસુખભાઈ ને ઋષિભાઈનો, બધાનો, નીતિનભાઈનો આભાર માનું છું કે એમણે 200 કરોડ જેટલી ગ્રાન્ટો, કેન્દ્ર અને રાજ્ય સરકારની બંને ગ્રાન્ટો છે, એમણે મંજૂર કરી 5 કરોડથી પણ વધારેની રકમના ઇક્વિપમેન્ટ્સ, એક ઇક્વિપમેન્ટ્સ અત્યંત આધુનિક એ પ્રકારની વ્યવસ્થાઓ થઈ છે। અહીંયા આપણે જાણીએ છીએ કે ન્યુરોલોજીની બાબતો શરૂ થઈ છે, અહીંથી આપણને લોકલ ડોક્ટરો મળ્યા છે, અહીં સેવા આપી રહ્યા છે, પણ ખાસ કરીને યુરોલોજી, નેફ્રોલોજી અને ડોક્ટરોની તકલીફો છે। આપ સૌના માધ્યમથી જણાવું છું કે પ્રાઇવેટ ડોક્ટરો અહીંયા આવે તો રાજ્ય સરકાર તૈયાર છે, એના માટેની નીતિઓ પણ બનાવેલી છે, પણ સ્વાભાવિક છે પોતાના પ્રાઇવેટ હોસ્પિટલ હોવાના કારણે, નાનું સેન્ટર હોવાના કારણે આવતા નથી હોતા। એટલા માટે કેટલાક જે યુનિટો છે એ યુનિટો શરૂ નથી થઈ શક્યા, પણ નીમુબેના આજે કમિશનરશ્રીને બોલાવ્યા છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કેથલેબ એટલે કે સૌથી વધારે કાર્ડિયાકની બાબતો પણ મહત્વની છે, જે પહેલી વખત સરકારે ઈચ્છાને વ્યક્ત કરી છે અને આપણા ભાવનગરમાં થવા જઈ રહી છે। આદરણીય નડ્ડાજીને રજૂઆત કરવા માટે નીમુબેન ભાંભડિયાને અમે વિનંતી કરી છે, એટલે કેથલેબ પણ જે કેન્દ્ર સરકાર આપવાની છે અને એ પ્રકારના ઇક્વિપમેન્ટ, અને ખાસ કરીને કમિશનરશ્રી સાથે અમે હમણાં જ વાત કરી છે, તો આપણું કેન્સરનું જે અમદાવાદનું યુનિટ છે, UN મહેતા છે, ત્યાંથી ન્યુરોલોજીસ્ટ આપણને અહીંયા ડેપ્યુટેશન ઉપર મળે। ગઈકાલે અગ્રસચિવ સાથે પણ મેં અને નીમુબેને, ACS છે ધનંજયભાઈ, એમની સાથે પણ વાત કરી છે। સરકાર એ દિશામાં પ્રયાસો કરતી જ હોય છે અને કરી રહી છે, પણ ડોક્ટરોની કમી હોવાના કારણે એ મળ્યા નથી। પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવીને તાત્કાલિક શરૂ થાય ને પછી કાયમી ધોરણે વ્યવસ્થા શરૂ થાય, એના માટેની મહત્વની બેઠક આજે નીમુબેનના અધ્યક્ષ સ્થાને હર્ષદભાઈ, આપણા આરોગ્ય કમિશનરશ્રી જે જાણે છે ભાવનગરને, આપણા કલેક્ટર પણ રહી ચૂક્યા છે, એના અધ્યક્ષસ્થાને, નીમુબેનના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખી છે। તમામ બાબતો, તમામ પ્રશ્નો ખૂબ ઝડપથી ઉકેલાય એના માટે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત અમે રાજ્ય કક્ષાએ કરીશું અને નીમુબેનને વાત કરીને કેન્દ્રમાં જ્યાં જરૂર પડે ત્યાં એ કેન્દ્રમાં પણ જઈને આ વ્યવસ્થાઓ મળે અને આપણા બધાનું આરોગ્ય જરૂર પડે એવા લોકોનું એ સ્વસ્થ પ્રાપ્ત થાય એના માટેના અમારા પ્રયાસો છે, અને એ માટેના આજે અગત્યની અને મહત્વની બેઠક પણ રાખી છે, અને એના માટે પ્રયાસો કરીને જે થઈ શકે બધું જ અમે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા કરાવીશું। ધન્યવાદ। આજે ભાવનગર સટી હોસ્પિટલમાં આવેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં
ગાંધીનગરની આરોગ્ય ટીમ, અમારા ધારાસભ્ય, અમારા અધ્યક્ષ, અમારા મેયરશ્રી, અમે સૌ ગાંધીનગરની આરોગ્ય ટીમ સાથે આજે આ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર નેફ્રોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી આમ અનેક પ્રકારના વિભાગો આવેલા છે અને આ વિભાગોની અંદર નિરીક્ષણ કરી અને આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અમે મુલાકાત કરી છે. સટી હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ ખૂબ લાભ લઈ રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈને દરેક સમાજને સાથે લઈને અને ખાસ કરીને આરોગ્યમાં આયુષ્માન ભારત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ 10 લાખની સહાય કોઈ પણ ગરીબ લાભાર્થી હોય એ પોતાનું ઓપરેશન કરી શકે એ પ્રકારની ભારત સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકો લઈ રહ્યા છે. પહેલાના સમયની અંદર હોસ્પિટલની અંદર આવ્યા હોય, પૈસા ન હોય ત્યારે એ ઓપરેશન કરાવી શકતા નહોતા. આજે આ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર લોકો આમ તો 70 વર્ષ કરતાં વધારે ઉંમરને પણ ફ્રીની અંદર મેડિકલ સહાય મળવાની છે અને ખૂબ લોકો આ મેડિકલ સહાય લાભ લઈ રહ્યા છે. ત્યારે આપણું આ ભાવનગરનું પણ સુપર સ્પેશિયાલિસ્ટ જલ્દી હોસ્પિટલ કાર્યરત થાય એવું અમારા સૌના સહિયારો પ્રયાસ છે. 7 મહિના જેટલો સમય તો આમને વીતી ગયો છે. લોકસભાની ચૂંટણી વહી ગઈ છે. આમાં લગભગ ગાંધીનગરથી આરોગ્યની ટીમ મુલાકાત કરી છે. અમે સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ પણ સૌ સાથે છે. વહેલામાં વહેલી તકે આ હોસ્પિટલ એ કાર્યરત બને એવા અમારા સતત પ્રયાસ રહેશે.